આજે તેરા ગામે શીતલા માતાજીનો મેળો વર્ષોથી ઉજવાય છે। એની અંદર તેરાની અંદર બે મેળા ઉજવાય, એક સૈદમામંદ પીરનો અને બીજો શીતલા માતાજીનો। એની અંદર ગામના હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓ સંપથી અને આ મેળાનું અમે આયોજન કરી અને એની ઉજવણી કરીએ છીએ। મગ બલાકડો રાખવામાં આવે છે, તેની અંદર ભાઈઓને ઇનામ આપવામાં આવે છે। મુંબઈથી, વાપીથી, ભાનુશાલી સમાજના સર્વે ભાઈઓ અહીંયા પધારે છે, એનો પણ આભાર। તેરા ગામે વર્ષોથી આ મેળો ઉજવાય છે। એની અંદર તાલુકા પંચાયતના સદસ્ય હોય, ગામના આગેવાન હોય, કોઈ પણ બધા સાથે રહી અને કોઈ પણ જાતની અનેકાઈ વગર અમે આ મેળો યોજીએ છીએ અને આ એક ઐતિહાસિક મેળો છે અને ઐતિહાસિક ગામની અંદર આવા મેળા થાય એ બહુ સારી વાત છે। અને અબડાસાની અંદર પ્રથમ આવે અને શીતલા માતાજીનો મેળો એટલે એક કોમી એકતાનો પ્રતીક મેળો ગણવામાં આવે છે। ભારત માતા કી જય। ગામે શીતલા માતાજીનો મેળો કોમી એકતા અને ભાઈચારા સાથે આજે છેલ્લા 500 વર્ષથી વધારે હળીમળી સંપીથી આ મેળાની ઉજવણી કરી છે। આ પ્રસંગે દેશ વિદેશમાં વસતા અમારા વાપી, વલસાડ, મુંબઈ મેળામાં બેવડી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડે છે અને શીતલા માતાજીની આસ્થા આજે છેલ્લા 500 વર્ષથી સર્વે કોઈને માતા કોઈ એક થઈ હોય તો અહીંયાથી દર્શન કરી અને એ બધાને શિફા થાય છે। તેથી કરીને આજે આ કોમી એકતા અને ભાઈચારાથી અમે શીતલા માતાજીનો મેળો અને પીર સઈદ મામતાનો મેળો સાથે મળી કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવીએ છીએ। તે બદલ હું સૌ શીતલા માતાજી મેળા સમિતિ વતીથી અને સર્વે ગ્રામજનો વતીથી સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।